નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે। શહેરના વ્યસ્ત કોઠી 4 રસ્તા વિસ્તારમાં પાણીની મુખ્ય લાઇનમાં લીકેજ સર્જાતા હજારો લીટર પીવાનું પાણી રસ્તા પર વહી ગયું હતું। એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં પાણીના અપૂરતા પ્રેશરની ફરિયાદો છે, ત્યારે બીજી તરફ પાણીના વેડફાટને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। શહેરના કોઠી 4 રસ્તા પાસે પાણીની મુખ્ય લાઇનના વાલ્વમાંથી અચાનક લીકેજ સર્જાતા પાણીના ફુવારા ઉડ્યા હતા। લીકેજના કારણે મોટી માત્રામાં પીવાનું પાણી રસ્તા પર વહી જતા આસપાસનો વિસ્તાર પાણીથી ભરાઈ ગયો હતો। આ ઘટનાના કારણે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સાથે જ નજીકના વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા, જેના કારણે સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે રોષ ફેલાયો હતો। સ્થાનિકોનું કહેવું છે કે શહેરના અનેક વિસ્તારોમાં અપૂરતા પાણીના પ્રેશરની સમસ્યા યથાવત છે, ત્યારે પાલિકાની બેદરકારીના કારણે હજારો લીટર પાણી વેડફાઈ જવું ચિંતાજનક બાબત છે। સ્થાનિકોએ તાત્કાલિક લીકેજ દૂર કરી પાણીનો વ્યય અટકાવવા તેમજ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે।